શું નામ બેટા તારું? વર્ષા. આખું નામ? ભરતભાઈ. ક્યાં રહેશો અત્યારે તમે? ક્યાં રહ્યો છો અત્યારે? ક્યાં રહ્યો છો તમે? ગામમાં રહ્યો છો કે વાડીમાં? ક્યાં આવી વાડી તમારી? આગી છે? નજીક છે? હા. કેટલામું ધોરણ ભણો? બધા છોકરા ભેગા જ ભણો છો? 1 થી 5 સુધીના બધા છોકરા? ભણવાનું કેમ મજા આવે છે? શું તારું નામ? રામ. ગોપાલભાઈ. કેટલામું ધોરણ ભણા? બધા ભેગા જ ભણો છો? 1 થી 5 સુધીના છોકરાઓ બધાય? કેટલા ધોરણથી અહીં ભણસ તું? 1 ધોરણથી અહીંયા જ ભણસ તું? 5? ભણવાની મજા આવે છે? બધા ભેગા ભણો તોય? હે? જિલ્લાનું થાનગઢ તાલુકામાં એક વિજડિયા પ્રાથમિક શાળા છે. એ વિજડિયા પ્રાથમિક શાળા આજની તારીખમાં પણ ઢોર બાંધવાના તબેલાની અંદર ચલાવવામાં આવે છે. માન્ય મુખ્યમંત્રી શ્રી સુરેન્દ્રનગર આવ્યા હતા અને શાળા પ્રવેશોત્સવનો સમાપનનો કાર્યક્રમ એ જ થાનગઢની સરોડી પ્રાથમિક શાળામાં કરી હતી. એટલે આશ્ચર્યની બાબત એ છે કે એક બાજુ કોઈ સરસ શાળા હોય ત્યાં જઈને શાળા પ્રવેશોત્સવ કરાવે, ગુજરાતને શિક્ષણનું મોડેલ બતાવવામાં આવે. એની બાજુનું જ એક ગામ છે અને આ ગામની અંદર જો ઢોર બાંધવાના તબેલાની અંદર આવી પ્રાથમિક શાળા ચાલતી હોય તો આ શિક્ષણનું વરવી વાસ્તવિકતા છે. અને શિક્ષણ વિભાગે અને મુખ્યમંત્રીશ્રી જ્યારે ગુજરાતમાં આવતા હોય ત્યારે મને લાગે છે કે એ ગામની પણ એમને મુલાકાત લેવી જોઈએ અને ત્યાં પણ એક સુંદર મજાની શાળા બને જેથી કરીને લોકો પેલા તબેલામાં શિક્ષણ ના મેળવે. મારું નામ પ્રવીણસિંહ પરમાર. થાન તાલુકાના વિજડિયા ગામે એક સરકારી સ્કૂલ પ્રાથમિક શાળા જે તબેલામાં ચાલુ છે અને ત્યાંના ગામના છોકરાઓ તબેલામાં ભણી રહ્યા છે. જે શરમજનક વાત કહેવાય કે આજે 70-75 વર્ષથી આઝાદી મળી છે આપણને, છતાં આપણા વિદ્યાર્થીઓ, આપણા બાળકોને હજી તબેલામાં ભણવું પડે છે. તો આ સરકાર કહે છે કે અમે છેવાડાના ગામ સુધી, છેવાડાના રહેણાંકના વિસ્તારો સુધી અમે સવલતો પૂરી પાડીએ છીએ અને સગવડતા આપીએ છીએ. પણ મારું કહેવું છે કે આ વિજડિયા ગામના બાળકોને તમે સારું શિક્ષક, સારી સ્કૂલ બનાવી આપો અને એ બાળકો સારી સ્કૂલમાં ભણે એવી મારી માગણી અને લાગણી છે.